જય માનવતા એનામાં હું સંગીતા પટેલ, ફાઉન્ડર ટ્રસ્ટી કન્યા ફાઉન્ડેશન, અને આજે આપની સમક્ષ ફરી એક વખત વાતો મારી ભીતર અને આસપાસની લઈને આવી છું. અને એમાં આપણી સાથે છે જાણીતી સિરિયલ અનુપમા, આપ સૌ જોતા જ હશો, અને એમાં શેખરભાઈ શુક્લાનો બહુ સરસ રોલ છે. જે સંયુક્ત પરિવારોને અને આપણા પરિવારોની જે મૂલ્યો છે, જીવન મૂલ્યો છે, એને દર્શાવતું આખું એમનું રોલ છે અને એ સિરિયલનો ઉદ્દેશ છે. તો આજે શેખરભાઈ, આપને હું એ પૂછવા માગું છું કે અમારી સંસ્થા જે કાર્ય કરી રહી છે કે વૃદ્ધાશ્રમ રહિત સમાજ અને સંયુક્ત કુટુંબ, જે આપણું એકચ્યુઅલી ક્રાઉન કહેવાય આપણા સમાજનું, એ અત્યારે વિભક્ત કુટુંબમાં ક્યાંક ખોવાતો જઈ રહ્યો છે. તો આપનું શું કહેવું છે? એનું જીવતું જાતું ઉદાહરણ હું, એટલે કે અનુપમાના મામાજી ભૂલક્કડ છે બિચારો. જ્યારે હોય ત્યારે બધું ભૂલી જતો હોય છે. કંઈક એને પૂછે કે ભાઈ આજે દિવાળી છે, તો કે અરે વાહ, હેપી બર્થડે ટુ યુ. પછી અચાનક એને યાદ આવે કે ના ના દિવાળી છે, એટલે બોલવા લાગે યા આઈ નો, મને રિમેમ્બર છે કે આજે દિવાળી છે, અને એ પ્રમાણે પાછું એક જોઈન થાય છે. હવે આની પાછળનું મેઇન કારણ શું છે હું તમને સમજાવું. લોકો ભલે આ વાતને કોમેડી સમજીને હસી કાઢતા હોય, પણ બેઝિકલી હમણાં જેમ બેને કીધું એ પ્રમાણે વિભક્ત કુટુંબ એટલે સાથે રહેવું. આજે તમે જોયું હશે કે મારી બેન એટલે કે લીલા અહીંયા આગળ છે, હું અને મારી મા જામનગરમાં છે. હવે મારી મા પણ બિચારી મારા પપ્પા નથી એટલે થોડી બેબાકડી થઈ ગઈ છે. ઉંમર થઈ ગઈ છે એટલે ધ્યાન નથી આપી શકતી મારા ઉપર. મારા લગ્ન નથી થતા, હજી કુંવારો છું આ ઉંમરે પણ. એટલે ગમે તેમ કરીને છેલ્લે બેનને ત્યાં મને મોકલાવી દીધો. કામ ધંધો કંઈ છે નહીં. એટલે આજે એકલા રહેવું એ આશીર્વાદ નથી, એ શાપ છે. આજે એ બધી વાતોને આપણે હસી કાઢીએ છીએ, પણ કદાચ એ જ મારા મગજમાં અસર રહી ગઈ છે કે હું બધું ભૂલી જાઉં છું. ક્યારે કયો પ્રસંગ હોય અને ક્યારે હું કયો પ્રસંગ ભૂલી જતો હોઉં છું. એટલે આ દાખલા પરથી મને એવું લાગે છે શું, હું તો માનવા જ તૈયાર છું. હું જીવતું જાગતું ઉદાહરણ છું એનું કે વિભક્ત કુટુંબ ન હોવું જોઈએ. જો આજે એ જ બધા સાથે રહ્યા હોત, કુટુંબમાં સહકુટુંબ સાથે રહ્યા હોત, તો કદાચ આજે એ મારી માનસિક હાલત એવી ન થાય. અને આજે કદાચ હું પણ થોડો ઘણો ભણી શક્યો હોત, સારું આગળ એજ્યુકેશન લઈ શક્યો હોત, સારી નોકરી પર લાગ્યો હતો, કદાચ મારા લગ્ન પણ થઈ ગયા હોત, મારું પણ કુટુંબ હોત, અને આજે બધા સાથે મળીને હળીમળીને રમતા હોત, સાથે રહેતા હોત, મજા કરતા હોત. તો ખેર, હવે આ દાખલા પરથી તમારે એ સમજવાની જરૂર છે કે ભાઈ કુટુંબમાં સાથે રહે, અને કુટુંબને અલગ અલગ ન પાડી કે આ ભાઈ આ કાકાનું કુટુંબ છે, આ મામાનું કુટુંબ છે, આ મારા મોટા ભાઈનું કુટુંબ છે, આ મારું મોટા ભાઈનું કુટુંબ છે. બધા સાથે રહો. સાથે રહેશો તો જેમ આપણા મોદી સાહેબ કહે છે ને, સાથે મળીને રહેશો તો સૌનો વિકાસ થશે, આખા કુટુંબનો, મારા જેવા લોકોનો, અબોધ માણસના મગજનો. તો વિભક્ત કુટુંબ ન રાખતા આજે બધા સાથે રહીએ, એ જ મજા છે. ભલે હું થોડું આમ હસાવવાના પ્રયત્ન સાથે બધું કહી રહ્યો છું, એકચ્યુઅલી એ વિટમણ એ છે કે વાત બહુ સિરિયસ છે. જો સમજશો તો ચોક્કસ આ વાતની તમને અસર થશે કે વિભક્ત કુટુંબ ન રાખો, મા બાપને ઘરડા ઘરમાં ન મોકલો, છોકરાઓને એકલા ન રાખો, છોકરાઓની સાથે પણ વાત કરો, એમની સાથે દિવસમાં એટલીસ્ટ કંઈ નહીં 10-15 મિનિટ 20 મિનિટ વાત કરો કે ભાઈ આજે તારી સ્કૂલમાં કેમ રહ્યું, કોલેજમાં કેમ રહ્યું, ભણવાનું શું રહ્યું, તારા ફ્રેન્ડ કેમ છે તારી સાથે, કેમ આજે તારું મન આમ તું જરા અપસેટ લાગે છે. કારણ કે એ બધું તમે જો કરશો તો આગળ જતાં કંઈ પણ એમને પ્રોબ્લેમ હશે તો તમારી સાથે છૂટા મનથી તમારી સાથે વાત કરશે, અને એ કુટુંબથી અલિપ્ત નહીં થાય, નહીં તો એકલવાયો થઈ જશે બાળક. બરાબર છે? તો પ્લીઝ મારી તમને સલાહ છે કે સહકુટુંબ રહો, સાથે રહો અને સાથે વિકાસ કરો. કોઈને એકલા ના પડો, ના મા બાપને, ના છોકરાઓને, ના પોતાની જાતને. થેન્ક યુ શેખરભાઈ. આ કલાકાર એટલે ખબર છે, એ સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર કહેવાય. કોઈ પણ વ્યક્તિ કલાકાર હોય ને, એની પાસે એટલા બધા અનુભવ હોય, કારણ કે જાત જાતના રોલ કરવા માટે એમને વસ્તુ જીવવી પડતી હોય. આજે શેખરભાઈએ આપણને બહુ મોટી વાત કહી, અને એ છે કે વિભક્ત કુટુંબને આપણે સપોર્ટ ના કરતા પોતાની જાતમાં આશીર્વાદ લઈએ અને ભેગા રહીએ. એકલા રહેવું એ આશીર્વાદ નથી. આઝાદી ઘણી બધી વસ્તુઓ સાઈડ ઇફેક્ટ સાથે લઈને આવે છે, એના માટે મૂલ્ય ચૂકવવું પડે છે. જતાં એકવાર શેખર સર, આપને વિનંતી કરીશ કે તમારો ઓરિજિનલ એક ડાયલોગ અમને બોલીને બતાવો ને. ઓરિજિનલ ડાયલોગ એ છે કે અરે વાહ,
તમે મારી બહુ સરસ ફિલ્મ ઉતારો છો. અરે સોરી, ના 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 ના, આઈ નો, મને રિમેમ્બર છે કે આ મારો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે અને હું થોડી ઘણી જ્ઞાનની ગોળીઓ અથવા જ્ઞાનની વાતો કરી રહ્યો છું. આઈ નો, આઈ એમ રિમેમ્બર, મને એમ બધું રિમેમ્બર છે. સોરી સોરી, જરા ભૂલી જાઉં છું. યાદોથી બહાર જ છું ને. યાદોથી ભારત એમની સાથે રજા રહીએ. થેન્ક યુ સો મચ. જય માનવ.